પહેલા તો તમને લાઈવ પ્રૂફ બતાવી દઉં કે આપણે કયા ટોપિક ઉપર વાત કરવાના છે એ તમને પહેલા તો લાઈવ પ્રૂફ બતાવી દઉં, પછી આપણે ઇંગ્લિશ ચર્ચા આગળ કરીએ. આપણે તો પહેલા તો તમે લાઈવ પ્રૂફ જોઈ લો મિત્રો. આપણે શેના વિશે ચર્ચા કરવાના એ જો ઉપર લખાય ના એના વિશે મતલબ કે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો ગાઈસ યુટ્યુબે ઓફિશિયલ અપડેટ કરી દીધું છે કે તમારા વ્યુઝ પણ ઇન્ક્રીઝ થઈ શકે છે. તો એ પણ એ કઈ રીતે એ બધું જાણવા માટે વિડીયોનો લાઈક જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો યુટ્યુબે મતલબ કે પહેલા શું થતું ખબર, યુટ્યુબમાં લોંગ વિડીયો હતા, શોર્ટ વિડીયો તો વ્યુઝ તરત ગણાઈ જતું, પણ લોંગ વિડીયો હતો ને એટલે યુટ્યુબ એને તરત વ્યુઝમાં ના ગણતું, તો બોટમાં ગણી અને પછીથી હોલ્ડ રાખતું પછી વ્યુઝ ચાલતું ભાઈ. પણ અત્યારે એવું નથી. અત્યારે તમે ડિટેલમાં બતાવો ને તો અત્યારે યુટ્યુબે થોડું ચેન્જ કર્યું એના અંદર. તો મતલબ કે અત્યારે તમારે પણ જેવી રીતે શોર્ટમાં વ્યૂઝ આવે ને ગાઈસ એ રીતના જ મતલબ કે કોઈ 3 સેકન્ડ ક્લિક કરી દેશે તો તમારા વ્યૂઝ આવશે. એ તમને ડિટેલમાં બતાવવાનું ગાઈસ. હજુ તો તમારે લાઈવ સુધી વિડીયો જોવા જેથી તમને સમજણ પડે કે આ હું કઈ રીતે વાત કરી રહી છું, બધું તમને શાંતિથી સમજણ પડે ગાઈસ. તો પહેલા તો તમને લાઈવ પ્રૂફ બતાવવા માટે આપણે પહેલા માઇકને લગાવી દઈએ અહીંયા ગાઈસ. આપણે લાઈવ પ્રૂફ સિવાય વાત જ નથી કરતા એટલે આપણે લાઈવ પ્રૂફ જ હતા એ બધા તમને પણ લાઈવ પ્રૂફ બતાવો ગાઈસ. તો પહેલા તો તમને આપણો અપડેટનું જો તમને અપડેટ લાઈવ પ્રૂફ બતાવી દઈએ, જોઈ લો. व्यूज काउंट का तरीका बदल गया है. यूट्यूब न्यू व्यू कैलकुलेट और वेरीफाई करने का सिस्टम में सुधार किया है. व्यूज ज्यादा दिखा सकता है. इस नए अपडेट की वजह से अपडेट के व्यूज पहले के मुताबिक थोड़ा ज्यादा फास्ट अपडेट होता हुआ दिखा सकता है. कोई इश्यू नहीं आपके चैनल पर कोई दिक्कत नहीं. तो वैसे मतलब कि ये यूट्यूब क्या बोल रहा है पता है आपको, यूट्यूब बोल रहा है कि पहले जैसे मतलब कि आपके व्यूज काउंट होते थे इससे मतलब कि 5 गुना व्यूज आपके ज्यादा बढ़ सकते. मतलब कि अगर कोई आपका वीडियो ऐसे मतलब कि यूट्यूब पर स्क्रॉल करता था ना पहले, आपको लाइव प्रूफ दिखाता हूँ पहले तो कैसे देखो ऐसे मतलब कि यूट्यूब स्क्रॉल करता है और ऐसे देखो डायरेक्टली वीडियो स्टार्ट हो गई ना तो गैस ये वीडियो का व्यूज काउंट हो जाएगा. मतलब कि ये व्यूज काउंट हो जाएगा. पर यूट्यूब ने थोड़ा और भी फेरफार किया है क्योंकि अगर कोई ऐसा मतलब कि ऐसे वीडियो वायरल करने जाएगा ना तो उसका नहीं होगा. क्योंकि अगर बहुत सारे लोग क्या करते पता है, वीडियो को क्लिक किया बाहर निकल गए, क्लिक किया बाहर निकल गए. ऐसे व्यूज आपको काउंट नहीं होंगे. आपको मतलब कि नॉर्मल व्यूज और इंगेज वाले व्यूज मिलेंगे. 2 प्रकार के व्यूज मिलेंगे. उस पर भी मैं मतलब कि એના ઉપર પણ ડિટેલ વિડીયો લઈને આવી. પણ અત્યારે તમને એના વિશે વાત કરવાનું કે યુટ્યુબની અપડેટો વિશે તમને બતાવવાનું જોવા તો આ રીતે બધું લાસ્ટ સુધી વિડીયો જોજો, બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો હું. अब नया अपडेट रियल टाइम एक्यूरेसी. यूट्यूब अपने एल्गोरिदम को अपडेट किया है ताकि रियल ह्यूमन व्यूज जल्दी और एक्यूरेट काउंट हो सकते हैं. इसमें अच्छा जो व्यूज पहले वेरीफाई में अटक रहे थे वो अब तेजी से तुरंत ग्राफ में जुड़ जाएंगे. मतलब कि जे वीडियो मतलब कि जे व्यूज जो पहला અટકી જતા ને કઈ યુટ્યુબ હોલ્ડ કરી દેશે ને એ જ વ્યુઝ मतलब અત્યારે તમને તરત મળી જશે. मतलब હાલ 5 મિનિટમાં પહોંચવા જોઈએ તો એ વ્યુઝ તરત ગણી જશે. એવું નહીં કે 3 વ્યુઝ ગણા છે એવું નહીં. તો મિત્રો આ 24 તારીખ પછીની અપડેટ. પણ આ મિત્રો બધું मतलब કે ઘણું બધું અંદર તમને બતાવું, બધું ડિટેલમાં બતાવું એટલે તમને ખબર પડે ગાઈસ. જો બસ જો विथ में एनालाइज कंपेयर कैसे वक्त ध्यान दे. तो वैसे देखो नोटिस में लिखा है इसका मतलब अगर पिछले महीने के मुताबिक इस महीने में व्यूज ज्यादा दिखे तो थोड़ा फर्क है. इस नए काउंटिंग मेथड का भी हो सकता है. मतलब कि તમારે પહેલા વ્યુઝ આવતો એનાથી અત્યારે તમને હાલ તમને ફેરફાર લાગે ને તો मतलब કે પહેલાથી અમુક ઘણો બધો ફેરફાર થઈ જાય. તો ગાઈસ એ બધું આપણે લાઈવ પ્રૂફ જ આપણે બધા તમને બતાવીએ. તો ગાઈસ હવે વિડીયોનો હાલ તો આપણે લોગો નહીં કરીએ તો આનો ડિટેલ વિડીયો તો આપણો આટલો જ હતો, ખાલી ડિટેલ આવવાની તમારે. પણ ગાઈસ તમને કંઈ બીજી પણ સમજ ના પડે તો કોમેન્ટમાં કહેજો એટલે આપણે તમારો ભાઈ આપણો તમારા માટે એક નવો વિડીયો લઈને આવે. તો મળી એક નવા વિડીયોમાં. બધાને જય ભારત. વિડીયો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.